મિત્રો, પહેલગામની તસવીરો યાદ છે ને તમને? કેવી રીતે રડી રહ્યા હતા બાળકો, નામ પૂછી પૂછીને માથામાં ગોળી મારવામાં આવી હતી. કેટલી ભારતની બહુઓએ પોતાનું સિંદૂર મિત્રો ગુમાવી નાખ્યું હતું પહેલગામ અટેકમાં. 3 વર્ષના બાળકની સામે એના પિતાને ગોળી મારી હતી. ત્યાં આતંકવાદીથી કહ્યું હતું કે ભાઈ બાળક છે મારું, છોડી દો. એણે કહ્યું હતું પોતાની પત્નીથી કે વાંધો નહીં, ડટેલી રહે, હું છું, બધો સંભાળી લઈશ. અહીંયા ગોળી મારી. અને મિત્રો, આજે આ હુમલાનો બદલો પૂરો થઈ ચૂક્યો છે. આજે ઘરમાં ઘૂસીને માર્યો છે ઇન્ડિયન આર્મીએ. ખેલ ખતમ. પંજાબમાં ઘૂસી ગઈ છે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ. કહ્યું હતું ડ્રીલ કરાવશું. ભાઈ પાકિસ્તાનમાં ડ્રીલ કરાવી નાખી ઇન્ડિયન આર્મીએ. પહેલાં કહી દેવું હતું ભાઈ પાકિસ્તાનમાં ડ્રીલ થવાની છે. કાલે તો બધા કહી રહ્યા હતા કે ભારતમાં ડ્રીલ થશે. આ બધા ખોટા સમાચાર હતા. ગઈકાલે રાત્રે પાકિસ્તાનમાં ડ્રીલ થઈ ગઈ. અને મિત્રો, એવું માર્યું છે કે અહીંયા 9 સાઇટને હિટ કર્યું છે. આમાંથી 4 પાકિસ્તાનના પંજાબમાં છે. ટોટલ 42 આવી જગ્યાઓ છે આતંકવાદીઓની પાકિસ્તાનમાં, બરોબર. 9 સાઇટોને કાલે રાત્રે હિટ કર્યું છે. 5 પંજાબમાં કાલે હિટ કર્યું છે. આ વખતે આખી દુનિયા સાંભળશે. 5 જગ્યાઓ પીઓકેમાં છે. બધાએ જોયું કે જેટ ઉપરથી આવી રહ્યા છે. પાકિસ્તાન એકદમ ખલબલી મચી ગઈ પાકિસ્તાનમાં. પાકિસ્તાનના લોકોની તો પેન્ટ ઘીરી પીળી થઈ ગઈ એકદમ. બાકી બધી જે અપડેટ છે હવે આપણે હજી જોશું અને એના પછી એના ઉપર પણ આપણે વિડીયો બનાવશું. પણ હમણાં આપણે એ જોશું, આપણે જોઈ રહ્યા છીએ કે પહેલગામનો બદલો તો પૂરો થઈ ચૂક્યો છે. અને આમાં ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સનો આ જે હતો, આ જોઈન્ટ ઓપરેશન હતો મિત્રો. 70% આમાં ઇન્ડિયન એરફોર્સ સામેલ છે. અને એટલી ખુશીની વાત છે મિત્રો કે આ વખતે ભારતે એક મેસેજ આપ્યો છે. આખી દુનિયાને જણાવ્યું છે ભારતે, વર્લ્ડ લીડર્સને જણાવ્યું છે કે અમે પાકિસ્તાનને ઠોકી નાખ્યું છે. હવે મિત્રો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે, જુઓ મિત્રો, કે આ કેવી રીતે હમલો થયો, આની પૂરી ડિટેલ હજી પણ નથી આવી. જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે તો નથી આવી. શું આમાં બ્રહ્મોસ મિસાઇલનો યુઝ કરવામાં આવ્યું છે, આ વાતની પણ કોઈ અપડેટ હજી સુધી નથી આવી. ઇન્ડિયન આર્મીએ એટલું કહ્યું છે કે ભાઈ અમે આ જે છે અમે એમની મિલિટરી સાઇટ ઉપર હમલો નથી કર્યો. આ જે હમલા કરવામાં આવ્યા છે એ આતંકવાદીઓના ઠેકાણા ઉપર કરવામાં આવ્યા છે, બરોબર છે. સીધા શબ્દોમાં ઇન્ડિયન આર્મીએ એકદમ સાફ કહ્યું છે કે અમે એમની મિલિટરી સાઇટ ઉપર હમલો કર્યો જ નથી. અમે આતંકવાદીઓના ઠેકાણા ઉપર હમલો કર્યો છે અને આતંકવાદીઓના ઠેકાણા અમે ઉડાડી નાખ્યા છે. ઓપરેશન સિંદૂર નામ રાખવામાં આવ્યું છે. અને હમણાં હજી કઈ મિસાઇલનું યુઝ કરવામાં આવ્યું છે એ હજી અમને ખબર નથી મિત્રો. જે સમયે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે તો હજી સુધી આવી કોઈ અપડેટ આવી નથી. પણ ક્યાં હમલો થયા છે. જે ઓપરેશન સિંદૂર છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચલાવવામાં આવ્યું. પણ અહીંયા લોકેશન શું છે? જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના હાઇડઆઉટ્સને પૂરી રીતે ખતમ કર્યું છે. જે ત્યાંના મુરીદકેમાં પંજાબ, સિયાલકોટ આવે છે, બહાવલપુર આવે છે, ત્યાં આતંકવાદીઓના ઠેકાણાઓને નિસ્તે નાબૂદ કરવામાં આવ્યું છે. અને આ બાજુ પીઓકેમાં મુઝફ્ફરાબાદ તો છે જ, 5 જગ્યાઓ ઉપર કર્યું છે. અને હજી તો પાર્ટી શરૂ થઈ છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારતે હમલો કરી નાખ્યો, અમે જવાબ આપશું. બરોબર છે, બિલકુલ આપજો, આવો તો ખરા તમે. હજી તો 9 માર્યા છે, હવે 900 મારશું. તો લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદનું જે હેડક્વાર્ટર છે એ બહાવલપુરમાં છે, પંજાબમાં. અને એના પછી જે લશ્કરે તૈયબાનું જે બેઝ છે એ મુરીદકેમાં છે અને ત્યાં માર્યું. આતંકવાદીઓની ચોક્કસ જે ખબર હતી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આપી હતી કે ભાઈ અહીંયા બેઠા છે, અહીંયા આતંકવાદી સંતાઈને બેઠા છે, ભાઈ કરી નાખો હમલા. ખૂબ જ સારો મોકો છે અને ભારતીય સેનાએ કરી નાખ્યું. એના પછી ઇન્ડિયન એરફોર્સે લોકેશનને સિલેક્ટ કરી 3-4 વાર કન્ફર્મ કર્યું કે આ જ છે કે નથી. કાંઈ બીજી લોકેશન તો નથી ને કે ભાઈ આ જ લોકેશન જૈશ એ મોહમ્મદનો છે, આ લશ્કરનો છે. લીડર ઓફ ઇન્ફોર્મેશનથી પરમિશન લીધી. 3 ફોર્સ, ઇન્ડિયન એરફોર્સ, આર્મી અને નેવીએ 3એ જોઈન્ટ ઓપરેશન કર્યું છે, આ ઓપરેશન સિંદૂર. અને સ્પેશિયલ પ્રકારની મિસાઇલોને યુઝ કરવામાં આવ્યું છે મિત્રો. ખબર નથી, કદાચ બ્રહ્મોસને યુઝ કરવામાં આવ્યું હોય, પણ હજી સુધી જ્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો આની કોઈ અપડેટ હજી નથી. હજી કોઈ ડિટેલ નથી આવી કે શું વપરાશમાં લેવામાં આવ્યું છે, કયા જેટ વપરાશ કરવામાં આવ્યા છે. હા, એક બીજી વસ્તુ મિત્રો, ખબર એ પણ આવી રહી છે કે GF-17 ઉડાવી નાખ્યો. પાયલટ એનાથી પહેલાં ઇન્જેક્ટ કરતો એ પલક ઝપકતા જ ઉડાવી નાખ્યો ઇન્ડિયન એરફોર્સે. તો GF-17 આ લોકોનો ખતમ થઈ ગયો. એક પાયલટ જેટ પણ ખતમ થયો છે. અને હવે પાકિસ્તાન પલ્લો નથી જાડી શકતો. બીજા પહેલાંના અટેકમાં ના ભાઈ આ તો કાંઈ થયું જ નથી, આ તો ભારત ખોટું બોલી રહ્યું છે, કોઈ સર્જિકલ સ્ટ્રાઇક થઈ જ નથી, કોઈ એર સ્ટ્રાઇક થઈ જ નથી. હવે પાકિસ્તાન પૂરી રીતે ફસાઈ ગયો છે. આનાથી આ ના પાડી જ નહીં શકે, કારણ કે વિડીયો છે. ભારતે તો કંઈ કર્યું જ નથી. સબૂત ક્યાં છે? લો ભાઈ, દઈ દીધો આખો સબૂત. ભારતે આખા પાકિસ્તાનને સળગાવી નાખ્યું. એના પછી મિત્રો તમને જણાવી દઉં કે ભારતે બધા દેશોને બ્રીફ પણ કર્યું છે.
વર્લ્ડ લીડરો સાથે ભારતે રીચ આઉટ કર્યું. એસ જયશંકરનું પણ બયાન આવ્યો છે. એમણે કહ્યું હતું કે આતંકવાદીઓને ખતમ કરવાનું છે અને અમે એક્ઝેક્ટ આ જ વસ્તુ કરી છે. આતંકવાદીઓને અમે ખતમ કર્યું છે. NSA અજીબ ડોવાલે યુએસએના જે NSA છે એના સાથે વાતચીત કરી. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્ક રૂબિયો સાથે વાત કરવામાં આવી. એમને બ્રીફ કરવામાં આવ્યું કે શું વસ્તુ થઈ છે અને એમણે કહ્યું કે ભારત પાસે ક્રેડિબલ લીડ છે, ટેકનિકલ ઇનપુટ છે અને પૂરેપૂરા સબૂત છે કે આ પાકિસ્તાન બેસ્ડ ટેરરિસ્ટ કેમ્પો હતી જેના ઉપર આક્રમણ કરવામાં આવ્યું છે 9 ઠેકાણા ઉપર. અને આ પણ વસ્તુ છે. હવે જુઓ ભાઈ, પાકિસ્તાન પણ હુમલો કરશે જ. પાકિસ્તાન જે છે એ આનો બદલો તો લેવા માંગશે જ. પણ મિત્રો અહીંયા તમે જોજો કે જો હવે પાકિસ્તાન હુમલો કરે છે તો આ એમના ઉપર કેટલો મોટો ભારી પડવાનો છે આ. અને હમણાં સુધી તો આ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે અમે આ બધું સાંભળ્યું અને જે વસ્તુ થઈ છે અમને પહેલાંથી જ ખબર હતી કે આ વસ્તુ તો થવાની જ છે. આ લોકો ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે અને એણે કહ્યું છે કે અમને એમ જ લાગે છે કે આ ઝડપી કરશે આ લોકો અને જલ્દીથી યુદ્ધ સમાપ્ત કરશે. જુઓ મિત્રો, અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પને તમે છોડી દો, એ બેકાર આદમી છે, ગમે એ વાતો કરે છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પને અહીંયા ડીલ કરી લેવામાં આવ્યું છે. અમેરિકા બાજુથી અહીંયા ભારતને હરી ઝંડી છે. પાકિસ્તાનની સાથે ખાલી OIC ઊભો હતો. ટર્કીનું જે એરપ્લેન હતો એ કાંઈ કામનો નથી. ટર્કી કાંઈ ભારત સાથે યુદ્ધ નથી કરી શકતો. ટર્કીનો એટલો કોઈ મહત્વ નથી. ટર્કીનો એકદમ પ્રોપગન્ડો છે. કોઈએ પણ પાકિસ્તાનની કોઈ પણ પ્રકારની મદદ નથી કરી. એ વાત ખ્વાજા આસિફે કહી હતી કે ભાઈ ગમે ત્યારે હુમલો થઈ શકે છે અને હુમલો કાલે રાત્રે થઈ ચૂક્યો છે. તો આ બધી જે વાતો છે જે બોલવામાં આવી રહી છે, થોડીક અમુક બીજી અપડેટ મિત્રો હું હું તમને આપું છું. અહીંયા મિત્રો જે મૌલાના મસૂર અઝહર જે છે, આ જ મસૂર અઝહર છે જેણે ભારતે છોડી દીધો હતો. મિત્રો ધ્યાનથી સાંભળજો. તમે વિશ્વાસ નહીં કરો, કારણ કે ઘણા બધા આતંકવાદીઓને ભારતે પહેલાં છોડ્યું છે મિત્રો. જે આજની તારીખમાં આ જ લોકો આતંકવાદની જે છે ફેક્ટરી ચલાવી રહ્યા છે મિત્રો. ભારતે આ લોકોને છોડ્યું છે. ઠોકી દેવાનું હતું ત્યારે જ. તો મસૂદ અઝહરના ઘરને નિશાનો બનાવવામાં આવ્યું છે. એના સિવાય મદરસાને નિશાનો બનાવવામાં આવ્યું છે. 4 મિસાઇલ જે છે એ મદરસા ઉપર મારવામાં આવી છે. અને હમણાં મિત્રો જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું, આ સવારે લગભગ 10 સાડા 10 વાગ્યે ઇન્ડિયન આર્મી બ્રીફિંગ કરશે. હવે હું લાવતો રહીશ મિત્રો, આના ઉપર અપડેટ તમારા માટે હું લાવતો જ રહીશ. અને મિત્રો હમણાં સુધી તમને ખબર છે કેટલા મર્યા છે, કેટલા લોકોને મારવામાં આવ્યું છે? લગભગ 90 આતંકવાદીઓને મારવામાં આવ્યું છે મિત્રો. લગભગ મિત્રો, હજી આ રફ આંકડો છે કે લગભગ 90 આતંકવાદીઓ આ હુમલામાં મર્યા છે. અને બહાવલપુરમાં 20 થી 30 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યું. થોડાક હાઈટેક કમાન્ડર લગભગ મસૂર અઝહરને પણ મારી નાખવામાં આવ્યું હોય. હજી કાંઈ ખબર નથી, એ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ હજી. એ હજી જોવું પડશે મિત્રો. લગભગ કદાચ હાફિઝ સઈદને પણ મારી નાખવામાં આવ્યું હોય. આજે ઓપરેશન સિંદૂરની હેઠળ આ મિત્રો આ નામ એવું છે ને, આ નામ સાંભળ્યું તો એકદમ આંસુ નીકળી આવ્યા. ઓપરેશન સિંદૂર. તો આ વસ્તુ છે. તો આ એક જોઈન્ટ ઓપરેશન હતો. અને તમને જણાવી દઉં કે આ 9 લોકેશન કઈ હતી ફટાકથી. સૌથી પહેલાં તો બહાવલપુર છે પંજાબમાં, મુરીદકે છે પંજાબમાં, ગુલપુર છે, બેંગુર, ચકલમરુ, આ બધા તો POKમાં છે. સિયાલકોટ છે તમારો આ પંજાબમાં. પછી કોટલી, મુઝાફરાબાદ. આ ટોટલ 9 લોકેશન છે જ્યાં ઇન્ડિયન આર્મીએ ટાર્ગેટ કર્યું. અને જે 9 ટેરર ફેસિલિટી લોકેશન હતી POKમાં, એમને પણ ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યું છે મિત્રો. તમને જણાવી દઉં એ વિષયમાં પણ હું. બહાવલપુરમાં જૈશ એ મોહમ્મદ મરકાઝ સુબાનલ્લા, આ ખતમ. મરકડે તૈયબા LAC લુસ્કરી, આ પણ ખતમ. સરજાર તેહરા કલાન જૈશ એ મોહમ્મદ, આ પણ ખતમ. મહેમૂના જોયા સિયાલકોટમાં, આ ખતમ. હિઝબુલ મુજાહિદ્દીનનો આ ખતમ. મરકસે આઈલે હદીદ બૈનાલા લશ્કરે તાયબા, આ પણ ખતમ. જુઓ મિત્રો, કેટલી બધી ફેક્ટરીઓ, કેટલા બધા સેન્ટર બનાવીને રાખ્યા હતા પાકિસ્તાનમાં આતંકવાદીઓએ. પછી મક્કાસ અરબાસ કોટલી જૈશ એ મોહમ્મદ, આ પણ ખતમ. મસ્કરે રહીદ સાઈદ કોટલી હિઝબુલ, આ પણ ખતમ. સાવાઈ નલ્લા કેમ્પ મુઝફરાબાદ, એ પણ ખતમ. આ ખૂબ જ મિત્રો ઇમ્પોર્ટન્ટ કેમ્પ હતો. અહીંયાથી જ આ હાફિઝ, શું નામ હતું, આ કસાબ વસાબ, આ બધા અહીંયાથી જ નીકળતા હતા. સઈદના બિલાલ કેમ્પ જૈશ એ મોહમ્મદ મુરાદાબાદ, આ પણ ખતમ. અને ભારતે બીજી એક વોર્નિંગ આપી દીધી છે. ભારતે કહ્યું કે નોન એસ્કેલેટરી વિઝટ છે. અમે હુમલો તો કર્યું છે, પણ અમે આતંકવાદ ઉપર હુમલો કર્યો છે. તમારી આર્મી ઉપર અમે કોઈ પણ હુમલો નથી કર્યો. અમારો હુમલો પૂરી રીતે આતંકવાદીઓ ઉપર છે. આપણે વોર્નિંગ આપી છે. આ જે પાકિસ્તાન હમણાં સુધી ગીદડ ભપકીઓ આપી રહ્યો હતો ને, પહેલી વાર ઇન્ડિયન આર્મીએ વોર્નિંગ આપી છે. ઇન્ડિયન આર્મીએ કહ્યું છે કે ભાઈ જોઈ લે, હવે સાંભળી લે કે હવે જો તે
ભારતમાં હુમલો કર્યો તો આખો પાકિસ્તાન ઉડાડી નાખશું. બસ ખાલી આટલી વાત ધ્યાન રાખજે, પોતાના મગજમાં આ વાતને ફિટ કરી નાખજે. તો હમણાં સુધી મિત્રો આ જે કાંઈક અપડેટો આવી રહી છે મિત્રો, આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આના ઉપર હજી પણ નવા અપડેટ લઈને હું આવતો રહીશ મિત્રો. ધન્યવાદ.